0 0 અને 360 એક જ થાય, 2π પણ કહેવાય, 90 એટલે π/2, 180 એટલે π, 270 એટલે 3π/2. રેડી? આ ભણ્યા? હવે આપણને ખબર છે એ ખૂણા કેટલા, 0 થી 90 ની વચ્ચે. આટલા વિસ્તારમાં જે કાંઈ ખૂણો બને એ જ આપણને ખબર છે. જો સાઈન 0 થી 90 ની વચ્ચે, બરાબર. સાઈન 15 ડિગ્રી પૂછાય તો એ તમને રકમની અંદર આપેલું છે કે ભાઈ સાઈન 15 ડિગ્રીનું મૂલ્ય આટલું છે, 0.14044 જે કાંઈ આવતું હશે એ તમને આપેલું હશે, એટલે એનું ટેન્શન લેતા નહીં. માત્ર આ જે ખૂણા છે 0, 30, 45, 60, 90 આ જ યાદ રાખવાના છે. વચ્ચેના કોઈ પણ ખૂણા પૂછાય સાઈન 35 ડિગ્રી કેટલો થાય તો એ તમને રકમમાં નીચે કાઉન્સની અંદર આપી દીધું હશે હિન્ટ તરીકે, બરાબર. એટલે એ આપણે યાદ રાખવાની જરૂર નથી, આપણે માત્ર આ જ યાદ રાખવાનું છે. ઓકે, ક્લિયર છે? ચલો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, સાઈન 0 ડિગ્રી એટલે કે અહીંયા આવે 0 ડિગ્રી પર કેટલું મૂલ્ય હતું? 0 હતું. સાઈન 0 ડિગ્રી મૂલ્ય કેટલું હતું? 0 હતું, બરાબર. તો 0 ની એક્ઝેક્ટ સામે કોણ આવે છે? 180 આવે. તો સાઈન 180 ડિગ્રી કેટલા થાય? પણ 0 જ થાય કે નહીં? કારણ કે 0 ની એક્ઝેક્ટ સામે આવે છે. એવી જ રીતે અહીંયા 90 ડિગ્રીની વાત કરીએ, સાઈન 90 ડિગ્રી કેટલા છે? 1 છે. તો એની સામે કોણ આવે છે? 270. સાઈન 270 કેટલા થાય? -1 થાય. અગેન યાદ રાખજો, સાઈડ બદલો તમે, આ સાઈડથી આ સાઈડ આવો તો શું કરવાનું? માઇનસ. આ સાઈડથી આ સાઈડ આવો તો પણ માઇનસ કરવાનું. ઓકે, તો સાઈન 270 ડિગ્રી કેટલા થાય? -1. ક્લિયર? કોસ 0 ડિગ્રી કેટલા છે? 1 છે. તો કોસ 180 ડિગ્રી કેટલા થાય? -1 થાય, સાઈડ બદલી ગઈ. કોસ 90 ડિગ્રી કેટલા છે? 0 છે. તો કોસ 270 ડિગ્રી કેટલા થાય? -0. -0 ને ખાલી 0 લખાય. રેડી? તો આ કેટલા થાય? 0 થાય. બરાબર છે? આવું કોઈ પણનું આપણે સાઈન કોસ ટેન કોઈ પણ ના 0, 90, 180, 270 આ વર્તુળ પરથી જાણી શકાય. ઓકે, ચલો હવે અમુક સૂત્રો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. અમુક સૂત્રો છે, ઘણા બધા સૂત્રો આવે છે, બરાબર. તો અગત્યના સૂત્રો, અગત્યના સમીકરણો, અગત્યના વિધેયો, બરાબર. સૌથી પહેલું છે સાઈન -θ હોય તો એને સાઈન θ લખાય. થીટા તરીકે આપણે ખૂણો લેવાનો છે. કોઈ પણ ખૂણો આવી શકે, 30, 45, 90, 60, 0 કોઈ પણ આવી શકે, બરાબર. તો સાઈન -θ હોય એને -sin θ લખાય. આનો મતલબ શું થાય કે જો તમને ક્યાંય દાખલો ગણતા વખતે વચ્ચે ક્યાંય આવું આવ્યું સાઈન -30 ડિગ્રી, તો -30 નું સાઈન તો કેવી રીતે કાઢવું? એવું તો નીકળે નહીં. તો શું કરવાનું? માઇનસ ને આપણે બહાર લઈ લેવાના. તો -sin 30 ડિગ્રી. હવે sin 30 ડિગ્રી તો તમને ખબર હોય 1/2 થાય, તો આનો જવાબ કેટલો આવે? -1/2. સમજાણું? તો સાઈન -θ ની જગ્યાએ શું લખાય? -sin θ. cos -θ ત્યાં cos θ લખાય. અહીંયા માઇનસ બહાર કાઢવાનું નથી. કોસની અંદર માઇનસ હોય તો એને પ્લસ જ ગણી લેવાનું. આ નિયમો છે, બરાબર. સાઈન કોસ ટેન જ્યારે બનાવ્યા એ વખતના નિયમો છે. આમાં કાંઈ આપણે કોઈ નવું સાબિત કર્યું નથી, એટલે નિયમો છે તમારે યાદ રાખવાના છે. કોસ -θ એને શું લખાય? cos θ કહેવાય. એટલે કોસ માઇનસ હોય તો એ હંમેશા પ્લસ જ લેવાય. એટલે કોસને આપણે કહીશું યુગ્મ વિધેય. મેથેમેટિક્સ વાળાને આગળ આવશે, પણ આપણે ખાલી હમણાં નામ યાદ રાખવાનું છે. કોસને આપણે માઇનસ હોય તો પ્લસ કેમ લીધો? કારણ કે કોસ યુગ્મ વિધેય કહેવાય, બરાબર. tan -θ હોય તો એને પાછું સાઈનની જેમ જ લખવાનું, -tan θ. એટલે કોસ એક જ અવળ ચંડો છે, બરાબર. એ જ ખાલી પ્લસ થઈ જાય, બાકી આ બંને કેવા થઈ જાય? માઇનસ જ રહે. એટલે આ બંને અયુગ્મ વિધેય કહેવાય અને આ યુગ્મ વિધેય કહેવાય, બરાબર. એટલે સાઈન કોસ ટેન વાળું એકદમ કમ્પ્લીટ યાદ રહી જશે. ચલો ત્યાર પછી આગળ વધીએ. તો એકમ વર્તુળ છે, મગજમાં રાખજો, બરાબર. ચલો હવે ત્યાર પછી
આજે એકમ વર્તુળ બનાવ્યું, બરાબર, તો વર્તુળના આપણે 4 ભાગ કર્યા છે. તો 4 ભાગ કર્યા એટલે આપણી પાસે 4 ચરણ મળ્યા. આ એક પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને ચોથું ચરણ. બરાબર, ચરણ પ્રમાણે યાદ રાખવાના છે. આ પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું. તો એને હું અહીંયા ફરી વખત દર્શાવી દઉં છું. હવે વર્તુળને હું કાઢી નાખું છું, માત્ર ચરણ દર્શાવું છું. 4 ચરણ છે. આ પહેલું, બરાબર, આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, બીજું ચરણ, બરાબર, આ તૃતીય ચરણ, ત્રીજું ચરણ અને આ આપણું ચતુર્થ ચરણ, ચોથું ચરણ. તો હવે તમારે યાદ રાખવાનું છે, પહેલું ચરણ છે તો એની અંદર ખૂણો ક્યાંથી ક્યાં સુધી બદલાય. અહીંયા 0 ડિગ્રી હોય ને, અને અહીંયા કેટલો હોય, 90. તો 0 થી 90 ની વચ્ચે ખૂણો હોય કોઈ પણનો, સાઇનનો લઈ લો, કોસનો લઈ લો, ટેન, કોટ, સેક, કોસેક, કોઈ પણનો ખૂણો લ્યો તો ક્યાંથી ક્યાં સુધી હોય, 0 થી 90. તો પ્રથમ ચરણમાં બધા જ થીટા ધન હોય, યાદ રાખો. ઓલ એટલે બધા જ ખૂણા. તમે સાઇન લ્યો, કોસ લ્યો, ટેન, કોટ, સેક, કોસેક, કોઈ પણ ખૂણા લ્યો તો 0 થી 90 ની વચ્ચે એનું મૂલ્ય કેટલું આવે, હંમેશા ધન જ આવશે. એટલે પ્રથમ ચરણમાં જો કોઈ પણ ખૂણો લઈએ તો એ દરેક કેવો આવે, ધન આવે. દ્વિતીય ચરણની વાત કરીએ તો દ્વિતીય ચરણમાં તમારે એસ એટલે કે સાઇન થીટા. સાઇન થીટા જે છે દ્વિતીય ચરણમાં ધન આવશે. સાઇન થીટા છે તો એનો વ્યસ્ત કરો તો સાઇનનો વ્યસ્ત કયો ખૂણો મળે, કોસેક મળે. સાઇન અથવા તો કોસેક એ પણ લખી શકાય, બરાબર. તો સાઇન થીટા દ્વિતીય ચરણમાં અને કોસેક થીટા આ બંને કેવા આવે, ધન આવશે. એટલે કે 90 થી ક્યાં સુધી આવવાનું છે, 180. તો અહીંયા 90 દર્શાવી દઈએ, અહીંયા 0 દર્શાવી દઈએ, 180, 270 અને 360, બરાબર. તો 90 થી 180 ની વચ્ચે કોનું મૂલ્ય ધન હોય, એક તો સાઇનનું, અને સાઇનનો વ્યસ્ત કરો એટલે કોસેક. તો સાઇન અને કોસેક આ બંને દ્વિતીય ચરણમાં કેવા આવશે, એના મૂલ્યો ધન આવશે. બાકીના 4 વધ્યા એ 4 કેવા આવે, ઋણ આવે. તૃતીય ચરણની વાત કરીએ તો એમાં ટી યાદ રાખવાનો છે. ટી એટલે કે ટેન નો વ્યસ્ત કરો તો કોટ મળે. તો ટેન અને કોટ આ બંને તૃતીય ચરણમાં એટલે કે 180 થી 270 વચ્ચેનો ખૂણો હોય તો એ દરમિયાન ટેન અને કોટ કેવા આવશે, ધન આવશે. બાકીના બધા ઋણ આવશે. અને છેલ્લે આવશે ચતુર્થ ચરણ. તો એની અંદર સી યાદ રાખવાનો છે. સી એટલે કે કોસનું વ્યસ્ત કરો તો શું મળે, સેક મળે. તો ચોથા ચરણમાં કોસ અથવા તો સેક આ ધન આવે, બાકીના બધા ઋણ આવશે. એટલે તમારે કડી કઈ યાદ રાખવાની છે, પેલું, બીજું, ત્રીજું, ચોથું ચરણ, ઓલ એસટીસી આ કડી યાદ રાખવાની છે, બરાબર છે. ઓલ એટલે કે બધા જ ખૂણા. પહેલા ચરણમાં એનું મૂલ્ય ધન આવશે. બીજા ચરણમાં સાઇન, તો સાઇનનો વ્યસ્ત કરો કોસેક, એ બંને ધન આવે. ત્રીજા ચરણમાં ટેનનો વ્યસ્ત કોટ એટલે ટેન કોટ બંને ધન આવશે. ચોથા ચરણમાં કોસનો વ્યસ્ત સેક, તો કોસ અને સેક ધન આવશે. બાકીના બધા ઋણ આવે, બરાબર. તો તમને એવું પૂછે કે ભાઈ કોસ 120 ડિગ્રી, તો કોસ 120 ડિગ્રી એટલે ક્યાં, બીજા ચરણમાં આવે ને, 90 થી 180 ની વચ્ચે 120. ચાલો, તો અહીંયા કોસ 120 નું મૂલ્ય કેવું આવે, ધન આવે કે ઋણ આવે? ભાઈ બીજા ચરણમાં કોણ ધન આવશે, તો સાઇન અને કોસેક. તો કોસ કેવું આવે, ઋણ આવશે, બરાબર. એટલે તમને અંદાજ આવી જાય ઓલ એસટીસી પરથી કે ભાઈ આટલો ખૂણો આપેલો છે તો એનું મૂલ્ય ધન આવશે કે ઋણ આવશે. આનો અંદાજ તમને આવી જાય, બરાબર, ધન કે ઋણ. પણ હવે તમને મૂલ્ય પૂછવું હોય કે તમને એમ કીધું હોય કોસ 120 ડિગ્રીનું મૂલ્ય કેટલું થાય, ચાલો આપણે તો એટલું ભણ્યા નથી, આપણે તો ખાલી 0 થી 90 સુધીનું ટેબલ યાદ રાખવાનું છે. તો કોસ 120નું મૂલ્ય કેટલું થાય, તો એના માટે અગત્યના ફરી વખત સૂત્રો છે, એ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. સૂત્રો જુઓ કેવી રીતે બનાવતા આવડી જાય તમને, બનાવવાના છે જાતે. શરૂઆત કરીએ આપણે સાઇનથી. સાઇન 90 માઇનસ થીટા. ચાલો, આ 90 છે ને, 90 વાળી લાઈન. 90 માઇનસ થીટા. થીટા તરીકે કોઈ પણ ખૂણો હોઈ શકે, પણ 90 કરતાં નાનો લેવાનો. સાઇન 90 માઇનસ થીટા, દાખલા તરીકે 30 ડિગ્રી લઈ લો.
તો સાઈન 90 માઇનસ 30, 90 માઇનસ 30 એટલે કે 60. તો સાઈન 60 આવ્યો કે નહીં? તો સાઈન 60 એટલે કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં આવે ને. 60 ડિગ્રી એટલે પહેલા ચરણમાં, બરાબર, 0 થી 90 ની વચ્ચે. એટલે તમે કોઈ પણ 90 માઇનસ થીટા કરો એ હંમેશા ક્યાં આવશે? પહેલા ચરણમાં આવે. તો જ્યારે પણ સાઈન 90 માઇનસ થીટા કરો, યાદ રાખો, સાઈન 90 માઇનસ થીટા કરો તો 90 ની આજુબાજુ જાઓ, આ બાજુ જાઓ કે આ બાજુ, એટલે વિધેય બદલાય. વિધેય એટલે શું કહેવાય? આ સાઈન કોસ ટેન કોસેક કોસેક એ વિધેય કહેવાય. તો વિધેય શું થાય? બદલાઈ જાય. તો સાઈનમાંથી થઈ જશે કોસ અને 90 માઇનસ થીટાની જગ્યા થઈ જાય થીટા. ઉદાહરણ તરીકે સમજાવું. દાખલા તરીકે તમને એવું કીધું છે કે થીટા તમારી પાસે 30 ડિગ્રી છે. કેટલો છે? 30 ડિગ્રી છે. થીટા બરાબર 30 ડિગ્રી. તો અહીંયા સમીકરણ શું છે આપણી પાસે? સાઈન 90 માઇનસ 30 બરાબર કોસ 30. આવું થવું જોઈએ. થીટાની જગ્યાએ મેં શું મૂક્યું છે? થીટા બરાબર 30, થીટા બરાબર 30. તો સાઈન 90 માઇનસ 30 કરો એટલે કે સાઈન 60 થઈ ગયું. તો સાઈન 60 બરાબર શું લખાય? કોસ 30 લખાય. ભાઈ આવું ક્યાં આવ્યું છે? આવું અહીંયા ટેબલમાં આવ્યું છે. જુઓ તો સાઈન 60 કેટલું આવે? √3/2 આવે. કોસ 30 કેટલું આવે? √3/2. બંનેના મૂલ્યો સમાન થયા કે નહીં? તો આપણે એવું લખી શકાય સાઈન 60 ડિગ્રી બરાબર કોસ 30 ડિગ્રી. તો આને પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો આવું લખી શકાય સાઈન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા. યાદ રહેશે? સૂત્ર કમ્પ્લીટ યાદ રાખવાના છે. સાઈન 90 માંથી ક્યાં ગયા? આપણે બાદ કર્યું છે એટલે પ્રથમ ચરણમાં આવ્યા તો શું થઈ જાય? વિધેય બદલાઈ જાય. એવી રીતે કોસમાં પણ લખી શકાય. ભાઈ કોસ 90 માઇનસ થીટા, 90 માંથી બાદ કર્યું, 90 ની આજુબાજુ જાઓ, 90 માં તમે ઉમેરો કે બાદ કરો તો વિધેય હંમેશા બદલાવાનું છે. એટલે કોસનું શું થઈ જાય? સાઈન થઈ જાય, સાઈન થીટા. આ પણ તમે ચકાસી શકો. કોસ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન થીટા. ટેનની વાત કરીએ. ટેન 90 માઇનસ થીટા, 90 ની આસપાસ ક્યાં ને? 90 માંથી બાદ કર્યા એટલે 90 ની આજુબાજુ રખડીએ છીએ આપણે. એટલે શું કરે? ટેન નું કોટ થઈ જાય થીટા.